નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી પાલનપુર દ્વારા સાગરોસણા ખાતે ફળ અને શાકભાજીની જાળવણી અંગેની 5 દિવસીય તાલીમ યોજાઈ। નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી પાલનપુર દ્વારા 8 જુલાઈથી 12 જુલાઈ 2024 દરમિયાન બનાસકાંઠાના સાગરોસણા ખાતે ફળો અને શાકભાજીની જાળવણી પર 5 દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો ઉદ્દેશ્ય ફળો અને શાકભાજીની જાળવણી અને મૂલ્ય નિર્માણ અંગેના કૌશલ્ય સાથે મહિલાઓને સશક્ત કરવાનો હતો। આ કાર્યક્રમમાં 50થી વધુ સહભાગીઓની દ્વારા ફળ અને શાકભાજીની જાળવણી, મૂલ્યવર્ધિત ઉત્પાદન બનાવટ અને ઉદ્યોગ સાહસિકતા વિકાસના વિષયો આવરી લેવામાં આવ્યા હતા। તાલીમ દરમિયાન મહિલાઓએ બનાવેલ ઉત્પાદનોમાં મિશ્ર ફળજામ, ચણા મેથી આચર, પપૈયા સ્ક્વોશ, લીંબુનું અથાણું, મોસંબી જેલી, અંડુ લીંબુ સ્ક્વોશ, ગુલાબ કાંડ, કારેલાની ચટણી, કારેલાનું અથાણું, ખારેકનું અથાણું, ટોમેટો કેચઅપ, બટાટા વેફર્સ, તૂટી ફ્રૂટી, ખજૂર લાડુ, ટોપરાના લાડુ, બીટ લાડુ, ફળ સ્ક્વોશ, અથેલા મરચાં, જામુન શોર્ટબ્રેડ, બીટ પાવડર, અડુ કેન્ડી, બીટ શરબત વગેરે તથા અથાણા સાચવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સહભાગીઓએ તાલીમ કાર્યક્રમની પ્રશંસા કરી અને આવા ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવા બદલ બાગાયત વિભાગનો આભાર વ્યક્ત કર્યો। તેઓએ તેમની કુશળતા શીખવવા અને વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવા બદલ વિભાગનો પણ આભાર માન્યો હતો।